હવે શરૂ કરશું આપણે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી એટલે ભમરો અર્થ થાય છે. સંસ્કૃત શબ્દ છે ભ્રામરી એટલે ભમરો. ભ્રામરી પ્રાણાયામ કરતી વખતે એની વિધિ સમજવી પડે. કેટલી વખત કરવું, કયા સમયે કરવું અને કઈ પદ્ધતિએ કરવું, તેના લાભ, સાવધાની અને ગેરલાભ વિશે આપણે સમજવું જોઈએ. 1 નંબર, ભ્રામરી પ્રાણાયામ એટલે શું? તેનો અર્થ થાય છે ભમરાનું ગુંજન. એટલે આપણે નાકમાંથી મોઢું બંધ રાખી આપણા અવાજનું ગુંજન કરવાનું છે. જેમ ઓમકાર જાપમાં અ, ઉ અને મ કરો છો, એમાં આપણે અ અને ઉ નહીં લઈએ, એ બેને છોડી દેશું. માત્ર મકાર અવાજ કરી અને ભ્રામરી પ્રાણાયામ કરી શકાય છે. બરાબર વિડીયોમાં જોજો. સૌથી પહેલાં તો 3 આંગળા આ રીતે સેજ વાંકા રાખવાના. 2 આંગળી ઉપર રાખી છે અને અંગૂઠો, ફરી સમજી લ્યો, 3 આંગળા સેજ વાંકા રાખવાના, 2 આંગળી સેજ છૂટી રાખી છે અને અંગૂઠો 3 આંગળા આપણે આંખ પર રાખશું, 2 આંગળા કપાળ પર રાખશું, સેજ દબાણ આપશું અને અંગૂઠાની મદદથી કાનની બૂટને બંધ કરશું. તો જરા વિધિ બરાબર જોશો. સૌથી પહેલાં તો 3 આંગળા આંખ પર મૂક્યા, 2 આંગળા કપાળની વચ્ચોવચ આજ્ઞા ચક્રમાં મૂકો અને ત્યારબાદ હવે કાનની બૂટને બંધ કરીએ, બીજી કાનની બૂટને બંધ કરીએ, આજ્ઞા ચક્ર પર સેજ દબાણ આપો. 3 આંગળા આંખ પર છે. હવે મોઢું બંધ કરીશ, લાંબો શ્વાસ ભરીશ અને પછી મકાર અવાજ કરશું. આ રીતે 3 થી 5 વખત અથવા તમારી અનુકૂળતા પ્રમાણે 10-10ના 5 રાઉન્ડ પણ તમે કરી શકો છો. ભ્રામરી પ્રાણાયામ કરવાથી મગજમાં રહેલા 3.5 અબજ કોષ ઉત્તેજિત થાય છે. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, ઊંઘની સમસ્યા છે, એવા લોકોએ રાત્રે સૂતી વખતે ભ્રામરી પ્રાણાયામના 10-10ના 5 રાઉન્ડ કરશો તમે તો તમારા મગજના કોષો ઉત્તેજિત થશે. નાકની ધ્રુજારીથી મગજના 3.5 અબજ કોષ જાગૃત થાય છે અને એ વિકાસ પામે છે. તો ભ્રામરી પ્રાણાયામ ઊંઘની સમસ્યા દૂર કરવા, મગજના કોષોને ઉત્તેજિત કરવા માટે ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે, અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના MIT ડિપાર્ટમેન્ટ કે જેમાં સંશોધન દુનિયાના આવતા 40 વર્ષમાં શું ફેરફાર થવાનો છે એ વૈજ્ઞાનિકો નોંધે છે કે માણસની જેમ ઉંમર થતી જાય તેમ ધીરે ધીરે મગજના કોષો સુકાઈ જાય છે. દરરોજ તમારા મગજના કોષો
12,000 થી 15,000 નાશ પામે છે અને ધીમે ધીમે મગજ સાંકડું અને નાનું થઈને સુકાઈ જાય છે. એટલે આપણે મોટી ઉંમરે યાદ નથી રહેતું. જો સતત ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ સતત કરીએ તો આપણા ડાબા મગજ અને જમણા મગજ બંનેને પૂરતો પ્રાણ મળે છે. તમે જ્યારે એક શ્વાસ લ્યો છો તો વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું છે કે એક શ્વાસ તમે ડાબા નાકમાંથી લ્યો અથવા તો જમણા નાકમાંથી લ્યો તો એ શ્વાસમાંથી 70% શ્વાસ એટલે કે પ્રાણ માત્ર તમારા બે મગજ વાપરે છે. 30% પ્રાણ તો તમારા શરીરના અન્ય અવયવોને મળે છે. વૈજ્ઞાનિકોએ છેલ્લો એક સંશોધન એવું બતાવ્યું છે કે જે લોકો સતત પ્રાણાયામ કરે છે, ઓમકાર જાપ, નાડી શોધન, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ઓમકાર જાપ, ઉદ્ગીત પ્રાણાયામ, અગ્નિસાર અને ત્યારબાદ ભ્રામરી પ્રાણાયામ, જે લોકો 45 મિનિટ માટે દરરોજ પ્રાણાયામ કરે છે એના પરિણામો અનબિલિવેબલ, માનવ જગત ન માની શકે તેવા મળ્યા છે. અને હમણાં તો વૈજ્ઞાનિકોએ ઓક્સિજનના ઇન્જેક્શન બનાવ્યા, O2ના ઇન્જેક્શન બનાવ્યા અને એ ઇન્જેક્શન આપીને માનવના કોષોને ફરી પાછા જાગૃત કરી આપ્યા છે. તો ભગવાને સમજીને આપણને 2 નસકોરા આપ્યા, શ્વાસ નળી આપી, 2 ફેફસા આપણને આપ્યા. ડાબું ફેફસું છે નાનું છે, જમણું ફેફસું મોટું છે અને ભગવાને એ બંને ફેફસામાં 10 કરોડ ફુગ્ગા આપ્યા. જે 10 કરોડ ફુગ્ગા પૂરા ભરે ને એને માંદગી ના આવે. તમે જોજો ક્યારેક કે જે લોકોને દમની બીમારી હશે એ ઓછો શ્વાસ લેતા હશે, શરીર એનું પાતળું પડી જશે અને એ લોકો કાળા થઈ જાય છે. પણ જે લોકો સતત લાંબા ઊંડા શ્વાસ લેતા હશે એ લોકોનો ચહેરો તેજ, ગુલાબી, ચમકવાળો થઈ જશે, ચહેરો થઈ જશે, કેમ કે પ્રાણ પૂરતો શરીરમાં લે છે. માટે આપણે જીવનના 4 સત્યો અથવા તો 5 સત્યો તમને કહું છું. નંબર 1, 40 મિનિટ પ્રાણાયામ તો કરવા પડશે, 40 મિનિટ કસરત તો કરવી પડશે, 40 મિનિટ ચાલવા તો જવું જ પડશે, 40 મિનિટ ધ્યાનમાં બેસવું પડશે. આ 4 પાયાના નિયમો. 5મો નિયમ, અત્યારે તમે જે કંઈ ખોરાક લ્યો છો એ ખોરાક એશિયામાં લોકો 80% કાર્બોહાઈડ્રેટ્સ ખાય છે. ખરેખર તો 20% શાકભાજી છે તમારી પાસે, 80% કાર્બોહાઈડ્રેટ એને બદલી નાખો. 80% શાકભાજી અને 20% કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન સપ્રમાણ જો લેવામાં આવે તો માણસને રોગ થાય નહીં. તો દરેક સાધનોને મારી નમ્ર વિનંતી છે કે તમે દરરોજ 45 મિનિટ માટે બધા પ્રાણાયામ કરશો. ઓમ